નમસ્કાર દર્શક મિત્રો જીવન નિરંતર કાર્યક્રમમાં હું પિંકી પરીખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ સ્ત્રીઓને ચીર યૌવનાના આશીર્વાદ આપતા હતા, પણ આજે આધુનિક સમયમાં જો આપ થોડો સમય યોગ માટે કાઢો તો આવા આશીર્વાદ તમને આપોઆપ જ મળી જાય છે। તો આવો આજે આવા યોગ આસનો ફરીથી શીખીશું યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈ પાસેથી। હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે। આજની વાત બહુ જ સરસ છે। એક રાજા પોતાના નગરમાં રાત્રે નગરચર્યા કરવા નીકળ્યા। રાત હતી, અંધારું હતું, શાંતિથી દરેક એરિયામાં ચાલતા ચાલતા જતા હતા અને એમને એક માણસ અજાણ્યો દેખાયો। એ અજાણ્યા માણસ પાસે જઈને એમણે પૂછ્યું કે ભાઈ, તું કોણ છે? તું આ નગરનો છું? તો એ માણસે કીધું કે ના ના, હું આ નગરનો નથી, હું તો યમદૂત છું અને આ તમારા નગરમાં હું 500 જણને લેવા આવ્યો છું। રાજાને બહુ દુઃખ થયું, કરે ભાઈ શું કરવા? મારા નગરમાં તો બધા જ સુખી છે, બધા શાંતિથી એકબીજા સાથે હળી મળીને રહે છે, તું કેમ 500 જણને લઈ જશે? પણ યમદૂતે કીધું કે મને તો આદેશ છે, એટલે મારે તો હવેના 4 દિવસમાં 500 જણને લઈ જવાના છે। રાજાને થયું જે થવાનું હશે એ થશે જ, એમાં હું કંઈ નહીં કરી શકું। અને બીજા દિવસે સવારે જોયું તો રોગચાળો ફેલાયો। એ એવો રોગચાળો ફેલાયો કે ધીમે ધીમે એક જણને થયો હોય એનો ચેપ બીજાને લાગ્યો અને ધીમે ધીમે લોકો મરવા લાગ્યા। 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા અને ચોથે દિવસે જોયું તો 1500 લોકો ગુજરી ગયા હતા। રાજાને બહુ જ દુઃખ થયું। એને થયું કે મને તો જે યમદૂત મળ્યા હતા એણે કીધું હતું કે હું 500 જણાને લઈ જઈશ, આ 1500 જણનું મૃત્યુ કેવી રીતે થયું? ફરીથી એ જ રીતે એ રાતના નગરચર્યા કરવા નીકળ્યા। એ જ માણસ એને મળ્યો અને પૂછ્યું કે ભાઈ, તે આવું કેમ કર્યું? તું તો કહેતો હતો કે તારે 500 જણને લઈ જવાના છે। તો યમદૂતે કીધું કે રાજા, તમને ખબર છે મારે 500 જણને લઈ જવાતા, પણ આ માણસનો સ્વભાવ એવો છે કે બાજુવાળાને તકલીફ થઈ હોય, બાજુવાળાને રોગ થયો હોય તો એવો સ્વભાવ હોય કે એ પોતે નેગેટિવ થઈ જાય, એ પોતે ડરવા માંડે કે હવે મને તો નહીં થાય ને, હું શું કરીશ અને થશે તો મારું શું થશે? એ ડર પેસી જાય, એ ફોબિયા પેસી જાય, એ ડરમાં ને ડરમાં એ ગુજરી ગયા છે। એ રોગ થવાથી નથી ગુજરી ગયા, બાકીના જેટલા ગયા છે એ 500 ઉપરાંતના બધા ડરવાથી ગુજરી ગયા છે। અને આ વાત સાચી નથી? આપણે કોઈકનું કંઈ પણ જોઈએ તો તરત આપણને એવું થાય કે મારી સાથે આવું ખરાબ થશે તો શું થશે? અને જે પણ નબળા મનનું માનવી હોય એને તો જલ્દી અસર થઈ જાય। તો આપણું મન મજબૂત હોય તો આપણે પહેલાં પણ કીધું હતું એમ કે ગમે તેવી તકલીફ આવે, જો મનોબળ મજબૂત હોય તો ચોક્કસ આપણે એમનો ડટીને સામનો કરી શકીએ। જેવી રીતે આ નગરમાં 500 જણ રોગચાળાથી ગયા અને 1000 જણ માત્ર ડરવાથી ગયા, તો એવું આપણી સાથે ન થાય। તો એના માટેના એવા આસનો છે કે તમારા ખભા પાછળ રહે, તમારું બેકવર્ડ બેન્ડિંગ એવું થાય, તમારો આત્મવિશ્વાસ એવો થાય કે તમને ક્યારેય કોઈનાથી ડર ન લાગે, કોઈ ફોબિયો તમને હેરાન ન કરી શકે। તો ચાલો જોઈએ નવા આસનો અને કરીએ એની વાતો। સૌથી પહેલાં સીધા ટટ્ટાર ઊભા રહીશું, બંને ખભા પાછળ રાખીને સીધા ઊભા રહીશું અને હવે પ્રસારિત પાદોત્તાનાસન માટે તમારી જમણી બાજુ ફરીને ઊભા રહીશું। બંને પગને દૂર મૂકીશું, બને એટલા વધારે દૂર મૂકવાના છે, જેમાં એડી બહાર તરફ, અંગૂઠા અંદર તરફ, એડી બહાર તરફ, અંગૂઠા અંદર તરફ। અને હવે તમારી આગળ લાકડાની ઈંટ મૂકવામાં આવી છે, એ ઈંટ ઉપર તમારું માથું અડશે અને બંને હાથ જમીન ઉપર રહેશે, એટલે ફોરવર્ડ બેન્ડિંગ શરૂ કરીશું। ધીમે ધીમે હાથની કોણી પણ જમીન પર રહે એવો પ્રયત્ન। પ્રસારિત પાદોત્તાનાસનથી પગના પંજા, ઢીંચણ અને સાથળના સ્નાયુઓ મજબૂત થાય છે। પેલ્વિક રિજન એક્સપાન્ડ થાય છે। કમરથી લઈને એડી સુધીમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ સુંદર થાય છે। સાથે સાથે
અપર બોડીને નીચે તરફ નમાવેલું છે, એટલે કરોડરજ્જુને મસાજ મળે છે. ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ રહે છે. આ પ્રાણવાયુ લોહીમાં ભળે છે અને શરીરના અણુએ અણુમાં પ્રસરીને દરેક ઓર્ગન્સને મસાજ આપે છે. જે લોકોને સર્વાઇકલના તકલીફ હોય એ લોકોએ માથું નીચે ન રાખવું જોઈએ. અને જો આ રીતે પણ આ આસન કરવામાં તકલીફ પડતી હોય તો આ લાકડાની ઈંટની જગ્યાએ તમે તકિયો અથવા બીજો કોઈ બ્લોક રાખી શકો. આપણે જોઈએ છે કે પગ ઢીચણમાંથી સીધા છે અને હવે બંને હથેળી ઈંટ પાસે મૂકીશું અને ધીમે ધીમે ઉપર આવી બંને પગ સાથે લાવી સીધા ઊભા રહીશું. આંખો બંધ કરીને જે આસન કર્યું છે એનું ચિંતન મનન કરીશું. અને હવે ઈંટને બાજુમાં મૂકી દઈશું અને પાસે પડેલો લાકડાનો બ્લોક તમારી પાછળ રાખીશું. આ રીતે લાકડાના બ્લોકને ગોઠવ્યા પછી ઢીંચણ ઉપર બેસી જવાનું છે. પગના પંજા દૂર રહેશે. ઉષ્ટ્રાસન નામ તો બધાએ જ સાંભળ્યું હોય છે, પણ ઘણા ઓછા ઉષ્ટ્રાસન કરી શકે છે. પણ આપણી આ ટેકનિક એવી છે કે જે સાધનોના ઉપયોગ સાથે તમને આસન કરતા કરી દે છે અને એના પૂરેપૂરા ફાયદા તમને મળે છે. એટલે આ રીતે લાકડાનો બ્લોક પાછળ રાખ્યા પછી સહેજ બ્લોકને નજીક રાખીશું શરીરની અને હવે બેકવર્ડ બેન્ડિંગ કરવાનું શરૂ કરીશું. પાછળ નમતા જઈશું અને બંને હાથ પગના પંજા પર રાખીશું. ડોક પાછળ છે, ગળું બરાબર ખેંચાયેલું છે, આંખો ખુલ્લી છે. આપણે જોઈએ છે કે આ લાકડાના બ્લોકને સાથે આ આસન કરવાથી પેટના ભાગને પાછળ તરફ નમવા નથી દેતું, જે અગત્યનું છે. પેટ આગળ હોવું જોઈએ, કમરનો ભાગ આગળ હોવો જોઈએ, ખભા પાછળ, અપર બેક પાછળ, ડોક નમેલી અને આંખો ખુલ્લી રાખીને ધીમા ને ઊંડા શ્વાસ. આ સ્થિતિમાં 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી રોકાઈ શકાય છે. બેકવર્ડ બેન્ડિંગ કરવાથી એનર્જી લેવલ વધે છે. સાથે સાથે ખભા પાછળ ગયા છે એટલે વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર એક્સપાન્ડ થાય છે, એક્ટિવ થાય છે, એટલે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એડ્રિનલ ગ્લેન્ડ, પિચ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડના આંતરસ્ત્રાવોને સંતુલિત કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ધીમે ધીમે આગળ આવવાનું છે એટલે બંને હાથને ઉઠાવીશું. સહેજ આગળ બેસીશું વજ્રાસનમાં. આંખો બંધ રાખી ટટ્ટાર બેસી બંને હથેળી ઢીંચણ ઉપર રાખીને હથેળી આકાશ તરફ ખુલ્લી રાખીને ધીમા ને ઊંડા શ્વાસ લઈશું. અને હવે બંને ઢીંચણ દૂર રાખીશું. બંને ઢીંચણ વચ્ચે અંતર. બંને હાથ ઢીંચણની આગળ જમીન પર મૂકતા જઈશું અને શરીરને જમીન ઉપર ઢાળી દઈશું. ડોક રિલેક્સ, ખભા રિલેક્સ, આખી કરોડરજ્જુને આરામ મળશે. સાથે સાથે વિરાસનમાં બેઠા છીએ એટલે પગના સ્નાયુઓને મસાજ મળે છે. ધીમા ને ઊંડા શ્વાસ લેવાય છે. એની આગળના જે આસનો કર્યા છે ને, જે શ્રમ લાગ્યો છે એનો થાક ઉતરે છે. શરીર અને મન રિલેક્સ થાય છે.
અને હવે હાથ ધીમે ધીમે નજીક લાવતા સીધા ટટ્ટાર બેસીશું. બંને રીજણ પાસે, બંને હાથ હથેળી પર, હથેળી ખુલ્લી આકાશ તરફ, બંને રીજણ સાથે. આંખો બંધ કરીને શરીર અને મન જે રિલેક્સ થયા છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીને પૂરેપૂરું ધ્યાન શ્વાસ તરફ રાખીને આ સ્થિતિમાં 2 મિનિટથી લઈને 5 મિનિટ સુધી રોકાઈશું. જ્યારે શ્વાસ ઉપર ધ્યાન રાખીએ છીએ એટલે આપોઆપ મનમાં આવતા વિચારોની ગતિ ઓછી થઈ જાય છે. શ્વાસ પર ધ્યાન રાખીએ છીએ એટલે મનમાં રહેલી ચિંતા, વ્યાધિ બધું જ ઓછું થઈ જાય છે. જેટલો શ્વાસ લઈએ છીએ એના કરતાં વધારે શ્વાસ બહાર કાઢીશું એટલે વિચારોની ગતિ ધીમી પડે છે. અને આ રીતે બ્રીધિંગ કરવાથી મન શાંત થાય છે. જેટલો શ્વાસ લઈએ એના કરતાં વધારે ઉચ્છ્વાસ જો બહાર નીકળે, વિચારો ઓછા થાય એટલે આપણા જીવનમાં પ્રાયોરિટીઝ આપણે નક્કી કરી શકીએ. અને હવે ટટ્ટાર બેઠા છીએ એ જ સ્થિતિમાં બંને હાથ પાછળ લઈ જઈને નમસ્કાર મુદ્રા કરીશું. અત્યારે આપણે જોઈએ છીએ કે પાછળ નમસ્કાર મુદ્રા થઈ છે, ખભા પાછળ તરફ ખેંચાયેલા છે, શરીર ટટ્ટાર છે, ધીમા અને ઊંડા શ્વાસ લેવાઈ રહ્યા છે. જેટલા ખભા વધારે પાછળ રહે, મિડલ બેકને ધક્કો વાગે, થોરાસિક રિજનને મસાજ મળે એટલે લંગ્સ અને હાર્ટને મસાજ મળે છે, એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આંખો બંધ રાખીને ધીમા અને ઊંડા શ્વાસ આ સ્થિતિમાં રોકાવાનું છે. હાથના સ્નાયુઓ હોય, અપર બેક હોય કે સર્વાઇકલ હોય, આ બધા ઉપર અસર થાય છે. ધીમે ધીમે બંને હાથ છોડી દઈને આગળ લાવીશું. હથેળી ખુલ્લી ટીચણ પર મૂકીશું. આંખો બંધ જ રાખીશું અને જે આસન કર્યું છે એનું ચિંતન મનન કરીશું. આપણે જેટલા પણ આસનો જોયા એમાં પહેલું આસન હતું જેનાથી શારીરિક ફાયદો થાય છે, બીજું આસન હતું જેનાથી બેકવર્ડ બેન્ડિંગ થાય છે એટલે કે ખભા પાછળ જાય છે, કરોડરજ્જુ પાછળ તરફ નમે છે એટલે કે તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારું એનર્જી લેવલ વધે છે, તમારી ઇમ્યુન સિસ્ટમ વધે છે. તો આ બધા જ ફાયદા મળવાથી આપણે જે શરૂઆતમાં વાર્તા કરી હતી કે ડર લાગવાથી આપણને નુકસાન થાય, તો એ ડર આપણને નહીં લાગે. જો આ આસનો નિયમિત કરશો તો ચોક્કસ જ તમને એવા કોઈ ડર નહીં સતાવે. મિત્રો, ઘરના તમામ સભ્યોના આરોગ્યનો આધાર ગૃહિણીની રસોઈ પર રહેલો હોય છે. સ્વચ્છ અને સાત્વિક આહાર કેવો હોવો જોઈએ, આવો જાણીએ રસોઈ નિષ્ણાત મીનળ અંતાણી પાસેથી. દર્શક મિત્રો, આજે આપણે દૂધની વાનગી લઈએ છીએ. જનરલી આપણે સવારમાં ઉઠતાની સાથે આપણી રોજિંદી પ્રક્રિયાઓની સાથે જ દૂધ જોડાયેલું છે એવું કહીએ તો ચાલે, કારણ કે કોઈની સવાર ચા વગર પડતી નથી એવું કહી શકાય. પણ દૂધ છે એ શરીર માટે ખૂબ જ લાભદાયક છે, કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રહે છે. એટલે એવી જ આજે એક વાનગી અહીંયા હું બતાવું છું, હેલ્ધી દલિયા, જેની સામગ્રીમાં આપણે લીધેલ છે ગાયનું દૂધ, ઇલાયચી પાવડર, બદામનો ભૂકો, ઘઉંના બાફેલા ફાડા અને સાકરનો ભૂકો. સૌપ્રથમ આપણે અડધા કપ જેટલું દૂધ લઈએ છીએ.
અહીંયા ગાયનું દૂધ લીધેલ છે, જે શરીર માટે આપણને હેલ્ધી ગણી શકાય તથા તેમાં ફેટ બહુ ઓછી માત્રામાં હોય છે. આ દૂધની અંદર આપણે સાકરનો ભૂકો અથવા તો એની બદલે આપણે મધનો પણ ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે ખાંડનો ઉપયોગ કરેલો નથી, કારણ કે હેલ્થ માટે ખાંડ જેટલી ઓછી તેટલું વધારે સારું. થોડો ઇલાયચી પાવડર, થોડો બદામનો ભૂકો. અહીંયા આપણે માત્ર બદામની બદલે મિક્સ ડ્રાયફ્રૂટ પાવડર પણ લઈ શકાય, પરંતુ જો ડાયટ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય તો માત્ર બદામનો પાવડર જ લેવો જોઈએ. હવે જે આપણે ઘઉંના ફાડા લીધેલા છે એ ફાડાને આપણે જેમ ભાત બનાવીએ એ જ રીતે પાણી નાખી અને ફાડાને બાફેલા છે, અને ફાડા બજારમાં કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી રહે છે. આ ફાડા ટોટલી ફેટ રહિત છે, એટલે કોઈ પણ ડાયટિશિયન પણ એને કન્સલ્ટ કરતા હોય છે. એ બાફેલા ઘઉંના ફાડા 2 થી 3 સ્પૂન જેટલા લઈએ છીએ અને એને સારી રીતે હલાવી લઈએ છીએ. બ્રેકફાસ્ટની અંદર આ દૂધ સાથે તો લઈ જ શકાય, તેમજ આ ફાડાને આપણે એનો એમને નોર્મલ યુઝ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. આ જ ઘઉંના ફાડાને જો આપણે એમને ઉપયોગ કરવો હોય તો એને ખારી ઉપમા જેવું પણ બનાવી શકાય. વૃદ્ધો માટે આ એકદમ હેલ્ધી મોર્નિંગ બ્રેકફાસ્ટ ગણી શકાય. આપણે જોઈ શકીએ છીએ કે દૂધમાં ફાડા, ઇલાયચી પાવડર અને બદામનો પાવડર એકદમ મિક્સ થઈ ગયા છે. જો આપણે કોઈ મહેમાનને સર્વ કરવું હોય તો હજી એમાં કેસર વગેરે પણ આપણે એડ કરી શકીએ. આ ફાડાને જો આપણે અગાઉથી બાફેલા હોય તો આ બ્રેકફાસ્ટ આપણે બહુ ઝડપથી સર્વ કરી શકીએ છીએ, જેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપર પણ જો આપણને સ્વાદ અનુસાર ભાવતી હોય તો આપણે બદામને એડ કરી શકીએ છીએ. તો તૈયાર છે આપણા હેલ્ધી દલિયા, જે સવારના બ્રેકફાસ્ટમાં ખૂબ જ ઝડપથી બની શકે છે અને વૃદ્ધો તથા બાળકો સૌને પસંદ પડે એવો બ્રેકફાસ્ટ તૈયાર છે. મિત્રો, આપણે આપણી જીવન જીવવાની પ્રક્રિયા સાથે તાલ મેળવીને આપણી જીવનશૈલીને વ્યવસ્થિત બનાવી શકીએ છીએ. આવી જીવનશૈલી કેવી હોવી જોઈએ તેની માહિતી આપણે મેળવીશું ડૉક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે મિત્રો. સ્વસ્થ જીવન, સુખી જીવન અને હકારાત્મક જીવન, આ વિશે આપણે નાની મોટી વાતો જાણતા રહ્યા છીએ અને મને લાગે છે કે તમે આમાંનું કશુંક ને કશુંક પ્રેક્ટિસ કરતા પણ હશો. આજે મારે વાત કરવી છે કે ઘણીવાર કોઈ પણ કારણસર નાના મોટા ચેપ લાગી જતા હોય છે. પછી કોઈને ગળામાં તકલીફ થાય અને ટોન્સિલ વધી ગયા હોય, કોઈને કાનનું ઇન્ફેક્શન થાય, કોઈ વાર આંતરડાનો ચેપ લાગે કે ચામડીનો ચેપ થયો હોય કે ટીબી જેવી બીમારી હોય. ઘણી બધી
એવા પ્રસંગો બને છે કે નાના મોટા ચેપના શિકાર આપણે બનીએ છીએ. અને આપણા દેશમાં કે જ્યારે આપણને ડૉક્ટર પાસે જઈએ અને તપાસ કે નર્સ પાસે જઈએ કે આરોગ્ય કેન્દ્રમાં જઈએ અને તપાસ કરીને ખબર પડે કે કોઈ પ્રકારનો ચેપ લાગ્યો છે તો ડૉક્ટર કે નર્સ આપણને એન્ટીબાયોટિક કરીને દવા લખી આપે છે. એન્ટીબાયોટિક એટલે એવી દવાઓ કે જે જંતુઓથી કે જે બેક્ટેરિયાથી આપણને ચેપ લાગ્યો હોય એ બેક્ટેરિયાને મારી શકે અને એ પછી આપણે બીમારીમાંથી સારા થઈ શકે તેવા પ્રકારની દવાઓ. હવે આ એન્ટીબાયોટિકો જ્યારે કોઈ નર્સ આપે કે ડૉક્ટર આપે અને એમને ખ્યાલ હોય કે આ બીમારી છે, તમને આ એન્ટીબાયોટિક લાગુ પડશે, આટલા દિવસ સુધી આપવી પડશે, આવી રીતે આપવી પડશે, એ સમજણ સાથે તમને આપે અને તમે લો તે યોગ્ય છે. પણ મેં બીજું એક ખૂબ જ ખોટી પ્રેક્ટિસ જોઈ છે આપણે ત્યાં કે લોકો આડેધડ એન્ટીબાયોટિક લેતા હોય છે. હવે દવાની દુકાનવાળા પણ આડેધડ પ્રિસ્ક્રિપ્શન વગર આપતા હોય છે અને લોકો પણ જાતે લેતા હોય છે કે જાણે એકવાર ખબર પડી કે ગયા વખતે ગળું ખરાબ હતું ને મને થોડું ગળું દુખતું હતું તો મને ડૉક્ટરે આ દવા આપી હતી, તો બીજી વાર હજુ ગળું દુખવાની શરૂઆત બી થઈ ના થઈ, ચેપ છે કે નથી એવી ખબર કે ના પડી, આપણે જઈને દવાઓ એન્ટીબાયોટિક લેવાની ચાલુ કરી દઈએ છીએ. અને એન્ટીબાયોટિક લોકો બરાબર લેતા પણ નથી. એક તો આજથી તમે નક્કી કરો કે જાતે પોતે નક્કી કરીને એન્ટીબાયોટિક નહીં જ લેવાની. જ્યારે તમને તપાસ કરે, નર્સ તપાસ કરે, ડૉક્ટર તપાસ કરે અને એમને લાગે કે તમને એન્ટીબાયોટિકની જરૂર છે અને તમને પ્રિસ્ક્રાઇબ કરી આપે પછી જ લેવાની, આવું નક્કી કરો. આડેધડ એન્ટીબાયોટિક લેવાથી ઘણીવાર એવું બનતું હોય છે કે આપણું શરીર એન્ટીબાયોટિકને રેઝિસ્ટન્ટ થઈ જાય છે. રેઝિસ્ટન્ટ એટલે બીજી વાર જ્યારે આપણને ખરેખર એન્ટીબાયોટિકની જરૂર હોય ત્યારે પછી આપણને એન્ટીબાયોટિકો અસર ના કરે તેવું પણ બનતું હોય છે. એટલે પૂછ્યા વગર કોઈ દિવસ એન્ટીબાયોટિક દવા લેવાની નથી, એ નક્કી કરો. મિત્રો, કોઈ પણ સ્ત્રી સર્વાંગ સુંદર હોતી નથી. પોતાની સૌંદર્યતા નિખારવા માટે સ્ત્રીઓ કંઈક કેટલા નુસ્ખાઓ અપનાવતી હોય છે. આજે આવી જ સૌંદર્યલક્ષી માહિતી મેળવીશું સૌંદર્ય નિષ્ણાત રાજીકા કચેરિયા પાસેથી. વસ્તુઓ છે આલ્મંડ ઓઇલ, મધ અને ઓટ્સ. એવું નથી કે એજિંગ સ્કિન ગ્લો નથી થઈ શકે, એજિંગ સ્કિન પણ ગ્લો થઈ શકે છે, પણ એના ઉપર સેજ વધારે પડતા આપણે કામ કરવું પડે. 40+ જે સ્કિન છે એ એજિંગ થઈ જાય છે અને 70-80 એ બધા સ્કિન પણ એજિંગ જ હોય છે. તો રેગ્યુલર વર્ક એના ઉપર બહુ જરૂરી છે. સ્કિન ઉપર તમે જ્યારે પણ એક રેગ્યુલર કામ કરો ત્યારે તમારા સ્કિનના ઉપર પણ એક નરિશમેન્ટ આવી જાય છે જેનાથી તમારા સ્કિનને ગ્લો પણ થઈ શકે. આજે મારી પાસે જે મોડલ છે એ લગભગ 60+ની છે, પણ છતાંય એની સ્કિન ઉપર સેજ મેન્ટેનન્સ આવી જાય તો એના સ્કિન પણ ગ્લો કરી શકે છે. સ્કિનના ગ્લો સ્પેસિફિકલી આ એજ ગ્રુપમાં મોઇશ્ચર વધારે જોઈએ અને ઓઇલ વધારે જોઈએ. તો ફર્સ્ટ તો આપણે આલ્મંડ ઓઇલ લઈએ. આલ્મંડ ઓઇલથી સેજ એના ફેસ ઉપર આપણે એક લાઇટ મસાજ લઈએ. લાઇટ મસાજથી એના સ્કિનના ઉપર એક મોઇશ્ચર પણ આવી જશે જે એના સ્કિનમાં કદાચ એજિંગના હિસાબે કે કદાચ એમનું જે લાઈફસ્ટાઈલ છે એના હિસાબે એ જનરલી ઓછું થઈ જાય છે. એક સરસ આલ્મંડ ઓઇલના એક મસાજ લાઇટ તમે લઈ શકો. સ્પેસિફિકલી તમે આઈઝના આજુબાજુ અને લિપ્સના આજુબાજુ લઈને તમે આ મસાજ લઈ શકો છો. એના પછી ઓટ્સ તમને માર્કેટમાં મળે જ છે. ઓટ્સ એક બહુ સિમ્પલ વસ્તુ છે જે તમે પાણીમાં સેજ બોઇલ કરો, એના સાથે તમે મધ જે છે એ મિક્સ કરો. મધમાં જે મોઇશ્ચર હોય છે એ મોઇશ્ચર સ્કિન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ એક કમ્પ્લીટ ફ્રેશનેસ સ્કિનને આપે છે. આ લેપ તમે લો અને લાઇટલી મસાજ કરી શકો. આ મસાજ 10 થી 15 મિનિટ તમે કરી શકો છો. એ મસાજથી સ્કિન ઉપર તમારા બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થઈ જાય અને જે પણ તમારા સ્કિનના અંદર ડ્રાયનેસ છે, રિંકલ્સ છે એ ઓછું દેખાય. આ તમે લગભગ
10 થી 15 મિનિટ સુધી મસાજ કરી શકો છો. આનાથી સ્કિનમાં મોઇશ્ચર આવી જશે, લસ્ટર આવી જશે અને ગ્લો ચોક્કસથી આવી જશે. આ મસાજ જ્યારે તમે કરશો ત્યારે ભૂલતા નહીં કે ફરીથી અપવર્ડ આઉટવર્ડ મૂવમેન્ટમાં એક પ્રેશર લાઇટ હેન્ડથી તમે મસાજ કરી શકો. કોઈ પણ ફેસ ઉપર કામ તમે 20 થી 25 મિનિટથી વધારે નહીં લો તો સારું, કારણ કે અમુક ટાઈમ તમને લાગે છે કે તમે ક્રીમ મસાજ કે કોઈ પણ ઓઇલ મસાજ 20 કે 25 મિનિટ સુધી કરી શકો છો. તમે આ વસ્તુ કદાચ તમારા સ્કિનમાં વધારે ડેમેજિંગ પણ થઈ શકે છે, કારણ કે કોઈ પણ ટાઈમ તમે જ્યારે પણ સ્કિન મસાજ લો અને એને તમે કોન્સ્ટન્ટલી રબ કરો ત્યારે તમારા સ્કિનના ઉપર તમારા કોલેજન અને ઇલાસ્ટોજન બ્રેક થઈ જાય છે. આ મસાજ કરીને તમે ફેસ ઉપર 10 થી 15 મિનિટ સુધી એને રાખી શકો છો. અને પછી તમે એને વોશ ઓફ કરી દો. વોશ ઓફ કરવાની રીત બહુ સિમ્પલ છે. ચિલ્ડ વોટર લો, એના અંદર સેજ આઈસ ક્યુબ્સ મૂકો અને એનાથી તમે તમારા ફેસ સ્પ્લેશ આઉટ કરી શકો છો. આ જ્યારે તમે કરશો અને ઠંડુ પાણીથી તમે તમારા ફેસ સ્પ્લેશ આઉટ કરશો ત્યારે તમારા અંદર જે બધા સેલ્સ છે જે અવેકન થઈ જાય અને ફરી તમારા સ્કિનમાં એક ગ્લો આવી જશે. એજિંગ સ્કિન જ્યારે હોય છે ત્યારે એના અંદર મોઇશ્ચર બહુ ઓછું હોય છે. મોઇશ્ચર જ્યારે ઓછું હોય છે ત્યારે રિંકલ્સ પણ થઈ જાય છે. તો જ્યારે તમારા સ્કિન ઉપર રિંકલ્સ થઈ જાય ત્યારે તમારે સમજી લેવાનું કે તમારા સ્કિન ડ્રાય છે અને એને મોઇશ્ચરની જરૂરત છે. તો એમાં મેન્ટેન કરવા માટે તમે મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો, તમે કોઈ પણ નાઇટ સિરમ યુઝ કરી શકો અને નાઇટ ક્રીમ પણ યુઝ કરી શકો છો. વધારે ડિટર્જન્ટ બેઝ કે વધારે સ્ટ્રોંગ સાબુ જ્યારે તમે તમારા સ્કિન ઉપર યુઝ કરશો ત્યારે તમારા સ્કિનના જે નેચરલ મોઇશ્ચર છે એ નીકળી જશે. અને જ્યારે તમારા સ્કિનમાં નેચરલ મોઇશ્ચર નીકળી જશે ત્યારે રિંકલ્સ પણ ફટાફટ આવી જશે અને તમારા સ્કિન વધારે રિંકલ્ડ અને એજેડ લાગશે. આજની ટીપ છે એ તમને વધારે નરિશ્ડ સ્કિન આપી શકે, તમારા સ્કિનના અંદર મોઇશ્ચર પણ આવી જાય અને તમારા સ્કિનને એક ફ્રેશ લુક આવશે.